સરપંચ સાહેબ આવું તો મને પૂછું આ તો કોઈ ટીચર હોય શિક્ષક હોય તો એ નહીં મારે સાહેબ તો કેવા પડે અને આ તો સરપંચ સરપંચ સર સર એટલે સાહેબ પંચાયત એ પંચાયત ના સાહેબ જે ઠાપક પણ મૂળ તો માણસ ને એટલે માણસ તો જે તે લાગુ પડતી પડે પણ સરપંચ નામ દી બોલાવ સરપંચ કે તમે જે જગ્યાએ હા તો ભરકા હું બોલી હું તો રમતદાર છું હું તો મેઠું મેઠું બોલતું બોલતું આમ ફરીએ જ ઉભા છે ગાડે બોલ દેવા આપણે તો બધે આપણે તો બરોબર પોલીસ સડાઈ પાછી હું તો ઓટા ગોલી નાખું પાછા આખી ઓ મારી રમત જોઈ રહી છું લખણ ભાઈ આ મોર ઉચ્ચો લખણો આવ્યો નહીં મારો લખણ કેવું પડે કોઈ આવા તો એને બે રાશિ મટાડું બેર આપી જિંદગી રહે આપણે હું ગુરજીભાઈ પ્રકાશ લખણ ભાઈ ગુરજીભાઈ કિશન ભાઈ આવા સરપંચ નાખ્યું તા ને હા તને તું આખી જિંદગી દુખી તો મારે તને કેવી અને એક તૂટીને બીજું થયું આવ્યું એ તો તને ખબર છે કે હરેશભાઈ આમ થોડું દેવ આવો તો આપા દેજે પાછી તારી પાહા માતા છે પણ એ માતા કોઈને ખબર નહીં પડતી કે કોણ છે અને તારી વાત કોઈ માનતું નહીં આજ તું ભયોમાં તારા કુટુંબ એકલી પડી જઈશ તારી વાત તો તને સપોર્ટ કોઈ હાલે નહીં તને હાલે હોય તો તારી દીકરી વખત ના હાલે હોત હે ભાઈ પણ એક વાત કરી ગઈ આ બધી તકલીફો પડે છે એનું કારણ શું જણાવું શું છે ભાઈ જો બોબડું બોલે તો મને માતા મજા નહીં એમ જો હું માતા આટલું બધું કરું છું બોલતી હોય છે પારંપરા એટલું તો તું હોય કામ ભાઈ એટલું તો હાક ના જવાબ હાલ જ ના હે ભાઈ શું છે ભાઈ મારા આવતા રે પૂછતી હા મને હજી ખબર છે તો પછી તારે દેવ સારું હોય તો પછી એટલે તો કીધું બાટલો પકડવાનો આપણે ડોક્ટર જોડે જ્યાં હોય દવાખાનમાં તો બાટલો પકડવાનો જોડે કમ્પ્લીટ માણસ ના જોઈએ પણ આપણે મોજા ને આપણે જે બીજાની મોજા લઈ લઈએ તો શું ખબર પડે પણ મદદ કરીએ કે ભાઈ તાર ઓછી આપણે શું કરીએ કે લ્યો પેલો કોઈક આદમી હોય કોઈ કમ્પ્લીટ કાળા જોડું હોય તો એ વાત તો ઉતાર મારી કોને પણ ના આવે પેલા તો ના આવે ને બાજુવાળાને એ તો ઘેરથી સમજાવો કે ના સમજાવો હે ભાઈ તાને પછી એટલે દરેક ને પૂછ પાછી કે એક તો જોડે રાખું ને રાખું ઓ સચીવાલા ઠાકોર ને મારો રંગ છે આવતા છે તારે ગયું હે ભાઈ તો પગાડવા ધરિયેલી પાછી હે અને હરાજમાં દીકરો હાલે પૂછ હરાજમાં માતાઓ બેહાડી હું આ બોપા બધાગીશ આ બુ આ બધાગીશ બધા બાર છે ઠાબકા આ બધા બુ આગીશ કે માતા બેહાડવા માટે સોગડ્યું છો અને ઉગતા પોરે સૂરજ ઉગીને પેલા 4 વાગે બેહ અને ડાકલા ડંકે બેહ હે ભાઈ એને પૂછ ડાકલા વગાડ્યા એને પૂછ હમી હોજે બેહાડીને હે અને મુઈ 9માં હરાદે હરાજમાં તો બેહાડાય ની ઉપર અરે હરાજમાં હારું કામ કરાય નહીં અને હરાજમાં કે માતાઓ બેસતી છે એને પૂછ હરાજમાં બેહાડી અને હરાજમાં બેઠી એવી ખબર શું પડે 9 મહિને દીકરા આવો તો હરાજમાં માતાઓ બેઠી અને ઘૂઘરા જેવો 9 મહિનાનો દીકરો થયો ના થયો ઠાકોર ક્યાં જાય થયો ના થયો ઓગળી ઊંચી કરજો છો હોય તો યા ભાઈ તો આ કડિયુગમાં આ ભુવન ચેલેન્જ નહીં ભુવા બધા ઉલ્લુ બનાવતો હોય કે માતાઓ ના બેહાડ એના માટે ચોકડ્યું જુઓ એ કે રવિવાર જ જુઓ મંગળવાર જુઓ હે ભાઈ અને એને તો શનિવાર પાછો બેહાડી હે ભાઈ શનિવારી મેં મમ્મી હોજે એ હનુમાનના દાડા માતાઓ બેહાડી અને 9 મહિને દીકરો લીધો લટકે સાથ આ ભુવાનો ચેલેન્જ થોડી ના શીમી માતાએ હવે અસલ બેહો હા ગો બેહો ઓ તો સરપંચ તમે બોલશો તો પાક આગળ વાત હેડે નકા પછી હે આપા જે જોગણી માતા ને લે હા હાજર થઈ જા બાઈકર તારી તાલી પણ લેશે હે ભાઈ તારા લુગડાની બે વખત બારીક ના બારી આઈ છે કા આબાજો લગ લગાઈને આબાજો હે ભાઈ
બોલતી રહે ક્યાં તો ખરા બાજુ બે હવડા અમારી ભગવતી ખમા હે માં ગોગણી ધન મારી ભાઈ નામ બોલ ભાઈ નામ બોલ હા રામ વાલા કે દવાલા આ તો ફરતી ભાઈઓ છે એટલે ફરતું ચક્કર માર્યું જો આલુગડાની ફરતી ભાઈઓ જ હોય કે એટલે ફરતું ચક્કર એનું લક્ષણ બતાવ્યું ના બતાવ્યું હવે આ તો જોણતા હોય એરે જોણી એક અને કોકદર બે ત્રણ ચાર વાર માં શું ખબર પડે કા સામનું ચક્કર માર્યું એ તો આવા મહારાજ જેવા જેઠા ભગત જેવા આવા પ્રકાશજી જેવા આવા મોટા માથા ભારે માણસો ને એ જોણી એક એ દેવમાં તો માથા ભારે હો ભાઈ ઓ આમ તો ઢીલા છે પાછા અને જો ડોક્ટર હોય ને તો બે ફોન થઈ ગયો હોય ને અને પછી ફોન આવે ને કે ભાઈ પોણી પાવ થોડું પોણી પાવજો હું કહીશ હોય અને કોઈક માણસ રીતે હું માતા હોય ને તો તને પોણી આલું પણ હું તો માતા છું તને પોણી લાવું નહીં એ ભાઈ ગાડું હું કાંઈ કે બધું થાય પણ હું તને રસ્તો બતાવું મારા હા આવી શીખું જે દારથી તું આ ઘરમાં ઘર બદલ્યું ઘર ચેન્જ કર્યું એ દારથી તારી દશા ફરી પ્રોફેસર ધ્યાન રાખજો જે દારથી એ ઘરમાં હા તારી વાત તો કહી દે હું પગથિયે કોઈ સરતું હોય એવો અણસાર થાય અને જોઈને દેખાય નહીં પાયના ખકડા પણ ખબર ના પડે કોણની બુટે પકડી હજુ બે પકડાવું છો તું ચૌધરી ખકડા પણ ખબર નહીં પડે ચૌધરી નો અવાજ આવે છે આ ચૌધરી વાળી માતા અને ઘરમાં ક્રોસ કજ્જા કોઈ તાર સુખી ખાવા દીધા નહીં પણ તમને લોશન લગાડ્યા બે કોણની બુટી પકડી ના પકડી અસલ વાત લાવું ગડી હું આ મારો આલેલો હરાજમાં આલેલો જો આ હરાજમાં આલેલો એ પણ મારી બોડી ભાવિક સારી હો ભાઈ હરાજમાં રિઝલ્ટ નહીં પણ એને વધડો વિશ્વાસ મેલ્યો મારા ઉપર એ કે તું હરાજમાં બે હાલક નવરાત્રીમાં પણ મને તારા પર વિશ્વાસ છે દેવ વિશ્વાસ તો જોઈને બેઠા સો ઘડિયા કે સમય કે દિવસ હોતા નહીં વિશ્વાસ વાળા માણસો નું ઓળખાશે એ જ વાત છે અને એ ઘરમાંથી ભેળો નહીં અને ભેળાયા પછી આ સુધી ભેળું થયું તારા હતા પણ આ જુદા છે તારા હતા પણ તારા નહીં આજે તારી એક વાત સાંભળવા તૈયાર નહીં ભાઈ સાચું ખોટું મારો ભગવાન આવું કે મુરશી ખાલી એક જ વાત કહું ને એક તો તારા પાસે એક જોગની માતા તે તારો એકનો ભઠ્ઠા છોડાયો અને બીજામાં હરખે રાશી પોકાર દીધો સોય મારા ભગવાન લાગે મૂર્તિ ભાઈ આવા વિયોગ કરાયા અને એ તો વિયોગ કરાયા દીકરાનો વિયોગ કરાયા હું પૂછું આજે દીકરા થતા નહીં અને દીકરા એકે બે દીકરા કોઈ વાત સાંભળવા તૈયાર મૂર્તિભાઈ લક્ષ્મણ કિશન પ્રદેવ પણ એક જ વાત આજ કહું છું અને એક જ દેવની વાત કરું છું એમ તો બેસું પણ એક જ દેવની વાત કરું છું દુખોળા દેવની કે એકદાર ગોડીથી બાલ કપાયા હું કહું છું અને જોગણી આવી હતી ક્યાં ગોળોની અરે જોગણી આવી હતી તો તારા મોટા બાલ તારા પહા પકતા હતા એટલે જોગણી તારા બાલ જોઈને પ્રસન્ન થઈને આવી હતી અને ધોરા લુગડામાં તને દેખા દીધા હતા નેતા દેખા પણ તને ઓળખ ના પડી કે આ તો સીધી માતા છે આવું વિચાર્યું નતું વિચાર્યું આવું ત્યાં વિચાર્યું તારા મનની વાત કરું છું મુસાણી મેલડી લ્યા ક્યાં જોગણી નહીં અરે આ તો કોણ છે ખબર નહીં પણ આ તો સીધી માતા છે પણ સીધી નથી અસલ ધોરા લુગડારી એક ની બે વખત આવી એ જ વ્હાઈટ કપડાવાળી જોગણી માતા જે ફરતી ભાઈઓ
મારા લુગડા પાડી બે કે હે ને એની જ વાત છે હો. હાચોમાં હાચો. એક લઈને આવશે. એક લઈને આવશે. એ ચારે તો ધોરા લુગડાવાળી રાજી થાય ત્યારે એનો સમય હોય ભાઈ મૂળજી. પણ હું તો ખાલી રસ્તો તાયો અઘરી સીધે અને એવો અઘરી હેડે તો તારી દીકરી ભેડી થઈશ. પણ તારે એટલું ધ્યાન રાખજે જો કદાચ તારી તારી જોગણી સાબિત થવા માટે મેં તો કહી દીધી મારા માટે તો સાબિત ના વસ્તી જે વિશ્વાસ છે મારા ઉપર એના માટે તો સાબિત ના ટકા સાચી છે. હા મારી હાચો. પણ જો હું તારા મનમાં આ વાત જોગણી જ છે સફેદ કપડાની દેખાય છે એ સાચું છે પણ આ જોગણી જ છે છઠ્ઠી નથી એવું જો કદાચ જોગણીનું નામ સાબિત કરવા માટે એ જોગણી લાયક છે પણ તારા કોમની નહીં હોય દીકરી આવું બહુ સ્પષ્ટ. એ દીકરી એ ખોવાઈ ગયેલી દીકરી તારા કોમની નહીં હોય ખાલી જોગણી તો લાઈન ભીટો કરાઈ દેશે પણ તારા કોમની નહીં હોય પણ હું કરવાની કે આજ ઈશાન મારી વાતને ઓળખતા હોય તો ઓળખીએ. એ ભાઈ હાચોમાં. આજે તારી દીકરી પણ કોકની વહુ બની જી તારા કોમની નહીં તારા લાઈન હું કરવાની જોગણી તો સાબિત થઈ જાય દેખાડી આમાં. ભેગા કરીને પણ એ નહીં આવે તો એ બસ જોગણીનો કોઈ દોષ રહેશે હા મારી. એમાં તું શું કરે તારો રૂપિયો કાટ થઈ ગયો છે. લક્ષ્મી ખોવાઈ ગઈ હજારની નોટ 2000ની નોટ ખોવાઈ ગઈ હોય અને મળા તાનેરી લોસો વળીને ફાટી તૂટેલી મળા તો એ કશા કોમની નહીં શું કરવાની દીકરી મળે તોય કશા કોમની નહીં. અરે એના કરતો મોં છોડવો હારો મુસાણી બેલડી આવું પણ પાછળનું જીવન તારું સુખી થાય એને બે આગળ ઘર હતું રહ્યા એના દીકરો બાળક હતું રહ્યા તારી દીકરી ખોવાઈ ગઈ એની વાત કરું છું. એનું બાળક એનું ઘર અને બીજું થયું અરે કિશન ચોલ આ લેવા જવું એ લાઈ દે મળી જા પણ શું કામ નહીં તો મોહ મેલ હું તો આટલો રસ્તો બતાવું જો કદાચ 24 કલાક થયા હોય અને 3 દાડા થયા હોય અને ગોડી જો આવી ગઈ હોત ને તો ગોડી 24 કલાક કોઈ દીકરી થવા દીધા નહીં મેં આ સુધી ખોવાઈ એટલે તો 100 કલાકમાં લાવી દીધો લ્યા પણ 3-4 દાડા થયા હોય તો પણ જો કોકની વહુ બની જાય મસમું કર્યું ને હાકો લઉં યા ભાઈ મુર્શી આવ્યો હોય પણ બેઠીની કોક દીકરી તો હશે જ લ્યા. હા મારી માં. હે પ્રકાશ કા જેનું અશક્ય વસ્તુને શક્ય બનાવી જેનો વિશ્વાસ નતો એ વિશ્વાસ નતો એવી વાત શક્ય બનાવી. અમારી નજરો આમાં બનાવી તમારા નજરો અમે બનાવી કે દીકરા હે ભાઈ 24 કલાક કીધા નહીં 24 કલાક કીધા તો ખરા લ્યા પણ ગોડા 12-13 કલાક પૂરા ના થયા હા અને ગોડા કોમ બનાવ્યું નોમ કોના દવની કોના લાસાર પાડું નહીં લ્યા લાખ રૂપિયાની વાત છે કોમ બનાવે ભઈ હાચોમાં હાચો. તો જો તું આગળ તારે આવી ગયું હોત તો તારું કોમ બની જતું પણ આજે કોકની વહુ બનીશું હું હોમો દીકરીનો નિહાકો લઉં નહીં. પણ જો કદાચ હું તને કદાચ કહું ને એમાં કદાચમાં દમ નહીં એટલે કદાચ કહું છું હો વાતમાં દમ નહીં એટલે કદાચ કહું છું કદાચ મારા શબ્દ ઓળે ફેરે વાત ફેરે લાવું છું કે જો કદાચ હું તો નિહાકો ના લ્યું પણ જો કદાચ જોગણી માતાને સાબિત થવા માટે એરી લાવી દેશે પણ તારા રૂપિયો તારા કોમનો નહીં હોય તાર તું ઉપરથી કહી દે મારા વસ હોતી તો મૂળ તો તારી નહીં એક બરાબર નથી મળી અને નહીં એવું જ મોની નહીં તારી કોઈએ વશીકરણ કર્યું નહીં. જિદ્દી સ્વભાવની તારી દીકરી હતી અને એ જીદ કરે એટલે પૂરી કરે. હે ભાઈ એક વખત એને પ્રોગ્રામ બનાવે બીજા પ્રોગ્રામમાં ફરાર થઈ ગયા આવું પૂછ પાછું હો. એક વખત બન્યો ને બીજી વખત જતી રહી હાપું છે તો એક વખત ધ્યાન રાખી અને તો કદાચ મારા પાહાવ કરી હોત તો આનો પોખો આવી પોખો કાપી નાખો તો ઉડવા ના દે આ તો સમયની વાતો શું અને આવી કોઈ દીકરી બેઠી હોય ને તૈયાર પોટલા ભર્યા હોય ને અને આવું વિચાર કરજો મારા મા બાપ રૂપાલ જાય છે તો વિચાર કરજો પગલું ભરવા પછી આવું